નાનપણથી આપણે બોલતા શીખી ગયા છીએ. લગભગ 1.5-2 વર્ષની ઉંમરથી. પણ શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, કોની સામે બોલવું, એ બધું આપણે બધા જ હજુ શીખીએ છીએ. અને જેમ જેમ આપણો અનુભવ વધતો જાય છે તેમ તેમ આપણને પણ ખ્યાલ આવતો જાય છે કે આટલું બોલવું, આવી રીતે બોલવું, આ જગ્યાએ બોલવું. એક એવી શક્તિ છે આપણી પાસે આ વાણી કે જો આપણે બહુ સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ તો અદ્ભુત એમાંથી આપણને પરિણામ મળી શકે એવા છે. અને જો આપણે એની અંદર ગાફલાઈ રાખીએ તો બહુ જ મોટી ખોટ આપણને જાય એમ છે. આજે આપણે થોડી અંતરદ્રષ્ટિ એ પણ કરવી છે કે અત્યાર સુધી આપણે કેટલું બધું બોલીને બગાડ્યું છે. ન બોલવાનું બોલીને. અને અત્યાર સુધી આપણે કેટલું બધું ન બોલીને ગુમાવ્યું છે. જે બોલવા જેવું હતું એ નથી બોલ્યા અને આપણે એટલી કેટલીક વસ્તુ ગુમાવી પણ છે. આ બંને વસ્તુનો આપણે અંતરદ્રષ્ટિ કરીશું તો આપણને એ પણ ખ્યાલ આવશે કે આપણે આ વાણીની શક્તિ એ બાબતમાં જો ખરેખર જાગૃત થઈએ તો આજથી જ આપણે એમાં ઘણું બધું પામી શકીએ એમ છીએ. જોઈએ એવી જાગૃતિ આપણી એ વિષયમાં હોતી નથી. ગમે ત્યારે જે આવ્યું તે આપણે બોલી નાખીએ છીએ. પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત આ વાત કરતા હોય છે કે આપણે બધા ખાઈએ છીએ તો ખરા, પણ ખાતા આવડતું નથી. આપણે બધા બેસીએ છીએ તો ખરા, પણ બેસતા આવડતું નથી. એટલે કેટલાક પ્રશ્નો થાય છે શારીરિક રીતે. આપણે બધા વિચારીએ છીએ તો ખરા, પણ બરાબર વિચારતા આપણને આવડતું નથી. એવી જ રીતે આપણે બધા બોલીએ છીએ તો ખરા, પણ જેવી રીતે બોલવું જોઈએ એ બાબતમાં આપણે હજી શીખીએ છીએ, આગળ વધીએ છીએ. તો આજે આપણે યોગી બાપાના વચનોથી આ વાણી વિવેક એનું મનન કરવાના છીએ. યોગી બાપાએ બહુ જ થોડા શબ્દોની અંદર એમના અનુભવનો અર્ક મૂકી દીધો છે. આ વિષયમાં યોગી બાપા માસ્ટર છે વાણી વિવેકની બાબતમાં. કોઈ યુનિવર્સિટીની અંદર એમણે કોર્સ કર્યો નથી, કોઈ એવા પુસ્તકો એમણે વાંચ્યા નથી, પણ છતાંય યોગી બાપા જે બોલતા એના આધારે ગ્રંથો રચાય એવું છે આ વિષય ઉપર. તો સૌથી પહેલા તો આપણે આ વિષયમાં થોડા જાગૃત થઈએ એ માટેનું મહત્વ સમજવાની જરૂર છે. આપણા શબ્દની એટલી બધી અસર થઈ શકે એમ છે સામેવાળી વ્યક્તિ ઉપર કે આપણે જે બોલીએ એનાથી સાવ ભાંગી પડેલો માણસ બેઠો થઈ શકે છે અને બેઠેલો માણસ ભાંગી પડી શકે છે આપણા શબ્દથી. આપણા શબ્દથી સત્સંગની અંદર કોકને એક ડગલું આગળ વધવાની પ્રેરણા મળી શકે છે અને ધ્યાન ન રાખીએ તો આપણા શબ્દોથી કોઈક સત્સંગમાં પાછો પણ પડી જાય છે. આપણા શબ્દોથી કોઈક આપણો મિત્ર બને છે, આપણા શબ્દથી કોઈક આપણો શત્રુ પણ બની શકે છે. આ બીજાના ઉપર થતી અસર છે. આપણા ઉપર થતી અસર કઈ છે? આપણા શબ્દોથી. તો આપણા શબ્દોથી આપણી સેવા પણ થાય છે, ક્યારેક એનાથી અસેવા પણ થાય છે.
આપણા વચનોથી ક્યારેક મોટા પુરુષનો આપણા ઉપર રાજીપો થઈ જાય છે, અને જો ધ્યાન ન રાખીએ આપણા વચનોથી મોટા પુરુષનો કુરાજીપો પણ થાય છે. સત્સંગ ઉપર શું અસર થાય છે? તો આપણા શબ્દોથી સત્સંગમાં સમાસ થાય છે, અને ધ્યાન ન રાખીએ તો આપણા શબ્દોથી સત્સંગમાં અસમાસ પણ થાય છે. આપણા કુટુંબમાં શું અસર થાય છે? આપણા શબ્દોથી આપણા કુટુંબમાં શાંતિ સ્થપાય છે, સંપ વધે છે, અને એ જ આપણા શબ્દોથી ધ્યાન ન રાખીએ તો કુસંપ વધે છે, અશાંતિ ઊભી થાય છે. આપણે બીજાના નહીં પણ પોતાના જ અનુભવોને જો સહેજ પાછી વૃત્તિ વાળીને જોઈશું, આપણા જીવનમાં છેલ્લામાં છેલ્લો ઝઘડો જે થયો હશે, છેલ્લામાં છેલ્લું ઊંચું મન થયું હશે, વાતાવરણમાં ક્લેશ થયો હશે, એ આપણે નિવારી શક્યા હોત જો આપણે વાણી ઉપર આપણો સંયમ રાખી શક્યા હોત તો. યોગી બાપાએ આપણને જે વાત કરી છે એને આપણે યાદ કરીએ તો યોગીજી મહારાજ વાત એ કરે છે કે વાણીને જે વાપરવી, દૂધની પેઠે વાપરવી, પણ પાણીની પેઠે ન વાપરવી. બોલ બોલ ન કરવું, ઘટે એટલું બોલવું. આટલી વાત કરીને બાપા કે જેથી બીજાને આપણા ઉપર હેત થાય. પછી બાપા કે આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. તો એક આપણી મોટી કુટેવ એ હોય છે કે આપણે છે ને બહુ વધારે પડતું બોલીએ છીએ. ઘણું બધું એવું હોય છે કે ન બોલીએ તો ચાલે એવું હોય, પણ આપણે એનું ધ્યાન નથી રાખતા. ઘણી વખત આપણને અનુભવ થાય છે કે વધારે બોલવાથી કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. એ ન બોલ્યા હોત તો કઈ પ્રશ્ન નતો, આપણે ઉભો કરેલો પ્રશ્ન છે, પણ એનાથી આપણે રહી શકતા નથી, એક ટેવ પડી જાય છે. હવે જયારે વધારે બોલીએ છીએ ત્યારે શું થાય છે કે આપણા શબ્દોની કિંમત રહેતી નથી. લોકો પાસે આપણે વધારે બોલીએ એટલે પછી બધા એમ વિચારે કે આ ક્યારે બંધ કરે, એવું થાય. કેટલીક વખત કેટલાક લોકોને બહુ લાંબી લાંબી વાતો કરવાની ટેવ હોય, અને સવારે 7:30 વાગ્યાથી ચાલુ કરે કોઈ પણ વાત શરૂ કરતા હોય તો, એટલે પછી લોકો એને એલપી કહેવા માંડે છે કે આ આવે એટલે ભાગો ભાઈ, આ બહુ લાંબી લાંબી વાતો કરશે એની પોતાની. ઘડપણની અંદર ઘણી વખત આ ટેવ વધી જતી હોય છે, એટલે ઘરના બીજા બધા કંટાળે. નાના હોય ઘરની અંદર, જુવાનિયા હોય એ કંટાળે કે એમની સ્વકથનની વાતો છે આપણી પાસે લાંબી લાંબી કરશે. તો જાજુ બોલવાથી આપણા શબ્દોની કિંમત ઘટે છે. અને આપણે જોયું હશે, આપણી આજુબાજુ આપણે નજર કરશું તો પણ ખબર પડશે કે જે લોકો ઓછું બોલતા હશે, ઓછું એટલે માપનું બોલતા હશે, તો સ્વાભાવિકપણે એના ઉપર લોકોને ભાવ થશે. અને એ કંઈક બોલશે ને તો લોકો સાંભળવા માટે કાન પણ માંડશે કે આ બોલે ને એ અમથું નથી બોલતો, એ કંઈક કામનું હોય ને તો જ બોલે છે. તો આપણા સૂચનની, આપણા અભિપ્રાયની, આપણા વચનની પણ કિંમત એ ઘણી વખત આપણે વધારે બોલીને ઘટાડી નાખીએ છીએ. એટલે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. કંઈ પણ આપણે બોલતા હોઈએ તો એની પહેલા 2 વાર વિચાર કરવો એ જરૂરી છે. વધારે બોલવામાં આપણાથી એવું કંઈક બોલાય છે કે જેનાથી આપણે પાછળથી પસ્તાવવું પડે. એટલે એક કહેવત એવી છે કે જ્યાં સુધી શબ્દ ન બોલાયા હોય ને ત્યાં સુધી શબ્દ ઉપર આપણો કંટ્રોલ છે, શબ્દ આપણા ગુલામ છે. પણ એકવાર બોલાઈ ગયો ને શબ્દ, પછી આપણે એના ગુલામ છીએ. પછી આપણે જસ્ટિફાય કરવું પડે. એકવાર બોલવાનું ન બોલવાનું બોલાઈ જાય પછી આપણે કે ના મારો ભાવ તો એમ નહોતો, હું તો આમ કહેવા માંગતો હતો, મારા મનમાં એવું કઈ હતું નહીં. એ કેટલું બધું આપણે રિપેરિંગ કરવું પડે છે પછી પાછળથી. એના કરતા જો પહેલેથી જ ધ્યાન રાખ્યું હોય કે બોલતા પહેલા 2 વાર વિચાર કરવો, અને પછી જે બોલવો ઘટે એ બોલવું. કારણ કે એવું કહેવાય છે કે 4 વસ્તુ છે એ ક્યારેય પાછી આવતી નથી. બોલાઈ ગયા પછી 4 વસ્તુ છે એ પાછી આવતી નથી. એક બોલાયેલો શબ્દ, સ્પોકન વર્ડ, પછી તીરમાંથી છૂટેલું બાણ એ ક્યારેય પાછું આવતું નથી, ગુમાવેલી તક એ ક્યારેય પાછી આવતી નથી, અને વિતાવેલું જીવન ક્યારેય પાછું આવતું નથી.
એટલે બોલાયેલો શબ્દ એ ફરી આપણે પાછો ખેંચી નથી શકવાના, એટલે એના માટે ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે. આના માટે થોડી પ્રતિલોમની ટેવ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં બહુ સુંદર વાત કરી છે કે હરેક વાત સાંભળીને એ આકારે થઈ જવું એવું તો કોઈ ખોટું અંગ જ નથી. સ્વામી એમ કીધું એવી કોઈ મોટી ખોટ નથી. હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. પછી સ્વામીએ મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા છે. સ્વામી કે મોટા મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય શું કરે? પેલા સાંભળી લે, પછી બોલવું ઘટે તો બોલે, નિકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. આ પાછી વૃત્તિ હોય ને તો જ થાય કે જ્યારે વાતો થતી હોય, જેની વાત થાય એની. ઘણા લોકોને આપણે જોયું છે કૂદી જ પડે સીધા. ક્રિકેટની વાત થાય તો એમાં કૂદી પડે, રાજકારણની વાત થાય તો એમાં કૂદી પડે, અભાવ ગુણની વાત થાય તો એમાં કૂદી પડે. જેની વાત આવીને એમાં સીધું કૂદી પડવાનું અને એ આકારે થઈ જવું. તો સ્વામી કહે છે કે એવી કોઈ મોટી ખોટ નથી. તો પાછી વૃત્તિ કે પેલા સાંભળી લેવું. આને લીધે શું થાય છે ઘણી વખત કે આપણે બીજાને સાંભળી પણ શકતા નથી. બીજાને સાંભળવું એ બહુ જ મોટો સંબંધો બાંધવાનું સાધન છે. પણ જ્યારે વધારે પડતું બોલ બોલ કરવાનું થાય છે ત્યારે સામેની વ્યક્તિને સાંભળવામાં કે સમજવામાં આપણે સમય આપી શકતા નથી. એટલે એમાંથી આપણે પાછા ફરીએ એના માટે સ્વામી કે પ્રતિલોમ. પહેલા તો સાંભળી લેવું, પછી બોલવું ઘટે ત્યાં બોલવું. વધારે પડતું બોલવામાં એક મોટો વિષય આપણો હોય છે ગ્રામ્ય વાર્તા, ગ્રામ્ય ચર્ચા. અને એમાં જ્યારે ચડ્યા ત્યારે આપણી ઘણી બધી શક્તિને ઘણો બધો સમય વેડફાતો હોય છે. શિવલાલ શેઠ, એમના પિતા શ્રી ભગા દોશી અને ભગા દોશીના એક મિત્ર, બોટાદથી 3 જણા ગાડામાં બેસી અને જતા હતા ગરડા. ચોમાસાનો આવો વખત હતો અને ચારે બાજુ નવો પાક તૈયાર થયો હતો. અને ભગા દોશી ને એના મિત્ર વાતે વળગ્યા કે આના ખેતરમાં કેટલો બાજરો થશે? કે મને લાગે છે કે વીઘે 20 મણ થશે. કે ના 20 નો થાય, 25 તો થશે જ. હવે એનું મને જ્ઞાન નથી એટલે આંકડા આમ નહીં જોવાનું. પણ આવી ચર્ચા થઈ કે પેલા કે ના આટલો થશે, પેલા કે ના આટલો થશે. અને એવી બધી ચર્ચામાં પછી તો પછી મોંઘવારીની વાત આવે ને એમાંથી પછી સ્વાઇન ફ્લૂની વાત નીકળી હશે ને એમાંથી કંઈક પછી બીજી કંઈક કૌભાંડની વાત નીકળી હશે ને એમાંથી કંઈક ઇલેક્શનની વાત નીકળી હશે ને એમાંથી વરસાદની વાત નીકળી હશે ને બધી કેટલી વાતો નીકળે. એમ કરતા 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 ગરડા આવી ગયો. અને એ વખતે શિવલાલ શેઠ તો પોતે માળા જ ફેરવતા હતા બેઠા બેઠા. એમણે કીધું, બાપા તમે આટલી બધી ચર્ચા કરી તે તમારા ઘરમાં કેટલા મણ બાજરો આવ્યો? એટલે ભગા દોશી કે શિવા એમાં શું બાજરો? વાતો ટાઈમ પાસ કરતા હતા. ત્યારે શિવલાલે કીધું કે બાપુજી મેં 300 માળાઓ ફેરવી ત્યાંથી આવ્યા ત્યાં સુધીમાં. જો આમાં તમે ટાઈમ ન બગાડ્યો હોત તો કેટલું બધું ભજન થાત. આપણી પાસે કેટલા બધા સારા કામ કરવા માટેના છે, પણ વધારે બોલવાની અંદર આપણે આપણો કેટલો સમય વેડફી નાખતા હોઈએ છીએ. એટલે પહેલી વાત તો યોગી બાપા આપણને એ સમજાવે છે કે કંટ્રોલ પહેલેથી જ રાખવો, કે દૂધની પેઠે વાણી વાપરવી, આડેધડ ઢોળ ગમે ત્યાં વાણી કરવી નહીં. પછી યોગીજી મહારાજ આપણને 3 શબ્દોની અંદર આખો આનો સારાંશ આપી દે છે. આ પ્રવચન જ્યારે જોવાનું હતું ત્યારે એના માટે બધું લાઇબ્રેરીમાંથી 5, 7, 10 પુસ્તકો બધા ભેગા કર્યા અને પછી જોયું કે આમાં શું આવે છે, આમાં શું આવે છે, આમાં શું આવે છે. પણ યોગી બાપાએ 3 લીટીમાં બધું કહી દીધું છે. એની બહાર કઈ જ નથી. યોગી બાપાએ જે કીધું છે ને, સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું, એની અંદર બધું આવી જાય છે. આ જેટલું કઈ વાણી વિશે લખાયું છે ને, આની બહાર કઈ છે જ નહીં. કેટલા અનુભવસભર વચનો છે આ બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોના ને યોગી બાપાના. તો આ 3 શબ્દોમાં એને આપણને બધી વાત કરી દીધી કે સત્ય હોય, હિતકારી હોય અને પ્રિય હોય એવું જ વચન બોલવું. આ 3 ટેસ્ટમાંથી પાસ કરશો એટલે કોઈ દિવસ જિંદગીમાં આપણે વાણી માટે પસ્તાવાનો વારો નહીં આવે. સત્ય વચનની વાત કરી સૌથી પહેલા, કે જે બોલીએ છીએ એ સાચું છે કે નહીં. અસત્ય ન બોલવું. અમથું ખોટું બોલવાની ઘણી વાર આદત આપણને પડી જતી હોય છે, પણ અસત્ય વચન છે એ બોલવું નહીં. અને એમાં પણ આપણે બધા કેવા છીએ, કથાકાર છીએ. અને કથામાં શું હોય, આપણે વાત કરવાની થાય, લોકો સાંભળતા હોય, બરાબર ને. અને એની અંદર શું થાય, અતિશયોક્તિ થવાની બહુ સંભાવના છે.
બોલતા હોય ને આપણે કઈક મહિમા કહી દો હોય ને આપણે, એટલે એક પેલા હરિભક્ત હતા એ કહેતા હતા કે અમારે હમણાં સમય હતો તે લાખો માણસો ને કરોડો બસો આવી હતી. અરે ભાઈ જરા માપમાં લાખો માણસો ને કરોડો બસો એટલે શું થયું? પણ કઈક કેવો મોટો આંકડો એમ કે અમારે તો આમ છે. એટલે અમારે નારાયણ મુનિ સ્વામી કાયમ આ બાબતને આગળ રાખી, જયારે પ્રવચન શીખવાડે ને ત્યારે એ કે તમે જયારે કોઈ પણ આંકડાકીય માહિતી રજૂ કરતા હો અથવા તો કંઈક પ્રસંગ રજૂ કરતા હો તો પેલા છે ને તમારે મૂળ ગ્રંથને મળીને આવવું અને ઓથેન્ટિક વાત રજૂ કરવી, પ્રમાણભૂત વાત રજૂઆત કરી. આ તો આપણને ગપ્પા મારવાની ટેવ પડી જાય પછી જવા દો. એને પ્રશ્ન શું થાય કે જ્યારે સામેવાળી વ્યક્તિ હોય અને એમાં કોઈક જાણકાર બેઠા હોય અને એની અંદર જ્યારે એને ખબર પડે કે આ હાવ જવા દે છે તો આપણી વાત તો એક જ જગ્યાએ ખોટી હોય, બાકી બીજી બધી તો સાચી જ હોય. આપણે ભૂલ તો એક જ જગ્યાએ કરી હોય પણ એને લીધે બધી પ્રમાણભૂતતા ઉડી જાય કે આ તો ઠીક છે, આમાં કઈ ઠેકાણું હશે ને, આ તો ઉપજાવી કાઢેલી જ બધી વાતો હશે, એવું થાય. એટલે ખાસ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે કે જે બોલીએ એ સાચું, ભલે વધારે ન બોલી શકાય, જેટલી ખબર હોય એટલું જ બોલીએ આપણે, અથવા તો પાક્કું કરીને બોલીએ કે આ વાત સાચી છે કે ખોટી છે. એટલે સત્ય વચન છે એનાથી આપણે બીજાનો વિશ્વાસ સંપાદિત કરી શકીએ છીએ. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે there is no real friendship without confidence. આપણા કોઈ પણ સંબંધો છે એ વિશ્વાસ વગર ઉભા રહી શકતા નથી. બધા ઘરના સંબંધો હોય, મિત્રો સાથેના સંબંધ હોય કે સત્સંગના સંબંધ હોય, there is no real friendship without confidence. વિશ્વાસ વગર કોઈ સંબંધો ઉભા રહી શકતા નથી. અને પછી વાત કરી કે there is no confidence without integrity. ઇન્ટિગ્રિટી એટલે શું? મન, વચન અને કર્મની એકતા. આપણે જે માનતા હોઈએ, જે બોલતા હોઈએ અને જે કરતા હોઈએ એ બધાની વચ્ચે એકતા હોય એને ઇન્ટિગ્રિટી કહેવામાં આવી છે. એટલે આપણે વિશ્વાસ ક્યારે સંપાદિત કરી શકીએ છીએ? જો આપણા વચનની અંદર સત્યનું વજન હશે તો. આપણે જેમ શાસ્ત્રીજી મહારાજના, યોગી બાપાના, પ્રમુખ સાહેબ મહારાજના વચનો સિમ્પલ વચનો હોય પણ સામેવાળાના હૃદયને ભેદી કેમ નાખે છે? એમાં સત્યનું ભાર છે. અહીં આગળ આ ગોંડલમાં જ ગોવિંદસિંહજી ચુડાસમા કલેક્ટર, એમણે યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે જે બોલો છો બધું આમ સિદ્ધ થાય છે, તો તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે? યોગી બાપાએ શું જવાબ ખબર છે? કે અમે મહારાજને ક્યારેય ભૂલતા નથી અને ખોટું ક્યારેય બોલતા નથી. બે વચન એમણે કીધા કે અમે મહારાજને ક્યારેય ભૂલતા નથી અને ખોટું ક્યારેય બોલતા નથી. આ એમની વચન સિદ્ધિનું રહસ્ય. આપણે લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી જેવા ગ્રંથ વાંચીએ, આમ કેટલો સચ્ચાઈનો રણકાર આપણને જોવા મળે. જે કઈ બોલે છે, નિર્ગુણદાસ સ્વામી કેટલા કોન્ફિડન્સથી બોલે છે કે આ અમે જે બોલીએ છીએ, નિર્ગુણદાસ સ્વામી કે અમારે જો સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઈની ઉપાસના હોય અને આ જો અમે અમારી મોટપ વધારવા માટે, અમારું સારું દેખાડવા માટે, કોકને પાછળ પાડવા માટે જો અમે આ કહેતા હોઈએ તો કરોડો પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. કેટલો વિશ્વાસ છે કે હું જે બોલું છું એ પરમ સત્ય છે, એમાં કોઈ જ પ્રકારનું આપણે એની અંદર ભેળસેળ કરીને બોલતા નથી. એટલે સત્ય વચનનું એક વજન હોય છે, આપણને પણ હોય અને સામેવાળી વ્યક્તિને પણ હોય. તો એક આવી ટેવ પાડવાની જરૂર છે કે જે બોલીએ એ સત્યની કસોટીમાંથી પસાર થયેલું હોય. બીજી વાત યોગી બાપા આપણને શીખવાડે છે કે હિતકારી વચન બોલવું, જેનાથી આપણું હિત થાય, સાંભળનારનું હિત થાય, સૌનું હિત થાય. ઘણી વખત આપણે એવું બોલીએ છીએ, સત્ય જ બોલીએ છીએ, એવું સત્ય બોલીએ છીએ જે અહિત કરે છે, જે બગાડે છે. એવું સત્ય બોલવાની વાત કરી નથી કે હું તો સાચું કહું છું ને આપણે તો જેમ હોય એમ કહી દઈએ, પણ નથી કહેવાનું ભલા માણસ, એનાથી અહિત થવાનું છે. એવું બોલવાની કઈ જરૂર નહીં. જે આપણને મોટામાં મોટું અહિત નડતું હોય ને, મોટામાં મોટું અહિત કરે, વાણીનું મોટામાં મોટું અહિત, તો એક વસ્તુ છે, એ છે અભાવ અવગુણની વાત, ઝેર, પોઈઝન. આપણે મોઢામાંથી નીકળે એટલે સમજવાનું અહિત થયું જ. પહેલામાં પહેલું અહિત તો આપણું થયું, પછી જે સાંભળનાર હશે એનું થશે, એ ત્રીજાને કહેશે એનું થશે. અહિતની પરંપરા ચાલુ થઈ ગઈ. એટલે મોટા મોટું અહિત કરે એવું વચન હોય તો એ છે
અભાવ અવગુણની વાત આપણે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો જાણીએ છીએ કે રોજ લાખ રૂપિયાની સેવા લાવતો હોય, નિત્ય લાખ રૂપિયા, પણ સત્સંગનું ઘસાતું બોલે એટલે સ્વામીના લિસ્ટમાંથી ઉડી ગયો કે અમારી કોઈ કિંમત નથી, અમારેની, અમને ગમતું જ નથી. અને મહારાજે વાત કરી, આ મોડી વાત પ્રથમ 17માં, કે મોડી વાત જો તમારાથી થઈ જાય, મહારાજે મોટા મોટાને કીધું છે, તો મહારાજ કે તમે ઉપવાસ કરી નાખજો, પણ આ બાબતમાં ખટકો રાખજો કે તમારા મોઢેથી એવું જનરલ નોલેજ ન નીકળે. સત્સંગનું જનરલ નોલેજ હોય, ખબર છે, જેમ બહારનું જનરલ નોલેજ હોય ને એમ સત્સંગનું જીકે હોય છે, કે જેની અંદર કેટલાક લોકો પાસે માસ્ટરી હોય છે એની. તો એવું જનરલ નોલેજ બીજાને બતાવવાની જરૂર નથી કે મને આ ખબર છે, તમને ખબર પડી, મને આ ખબર પડી, એમ કરીને આપણે એની ઘૂસપૂસ ચાલુ કરીએ. યોગી બાપા તરત જ આ વાત કરે છે બીજા મુદ્દાની અંદર કે કોઈની ખટપટ ન કરવી. તે એકની વાત બીજાને કરવી અને બીજાની વાત કોકને કરવી, એ આપણી સાધુતામાં ખામી લાવશે, એ આપણા ભક્તપણાની અંદર ખામી લેશે. માટે એ સ્વભાવ છે એ મૂકી દેવો કે આપણી વાણીથી કોઈ બે વ્યક્તિના સંબંધો બગડે એમ હોય તો એવું ક્યારેય ન કરવું. આપણને ઘણી વખત કેવી લાલચ લાગતી હોય છે કે કોકની પાસે સારું દેખાડવા માટે આપણે એમની પાસે ચાડી ખાઈએ છીએ કે પેલી વ્યક્તિ તમારા વિશે તમારી ગેરહાજરીમાં આવું કહેતી હતી. આપણને કેટલો સ્વાર્થ એમાંથી સરવાનો છે, બહુ તો એટલો સ્વાર્થ સરશે કે જેની પાસે આપણે વાત કરીએ છીએ એ વ્યક્તિને એવું લાગશે કે વાહ આ મારો છે અને મને પોતે બધી વાત કરી દે છે. એમાં લાંબા સમયે નથી આપણને લાભ થવાનો, નથી સાંભળનારને, નથી જેના વિશે બોલ્યા ને નથી સત્સંગને. એમાં 100% નુકસાન છે કે આપણે જયારે બે વ્યક્તિના સંબંધો બગડે, એક પણ ક્રિયા આપણાથી થઈ, એક પણ વાણી આપણાથી બોલાણી, એને ભૂલી જવાનું હોય, એને દાટી દેવાનું હોય, એને આગળ લાવવાનું ન હોય, પણ આપણે જવાબદારી ચૂકી જઈએ છીએ. સત્સંગમાં ક્લેશ થાય એની આપણને પડી જ નથી હોતી, જે થવું એ થાય. થોડુંક આપણને મજા આવી ને થોડીક વાર વાતો કરવામાં, કે થોડીક વાર માટે આપણે કોકના પાસે સારા દેખાણા ને, એની જે મજા, એના માટે સત્સંગને ગમે તેટલું નુકસાન થાય આપણને એની પડી જ નથી હોતી, જવાબદારી જ નથી કોઈ. સત્સંગને ક્યાં આપણે પોતાનો માન્યો છે, તો એ આપણી ભૂલ છે. એ બાબતમાં જાણપણું ખૂબ રાખવાની જરૂર છે. કદાચ કંઈ નહીં બોલાય તો ચાલશે. જે સ્વામીએ વાતોમાં કીધું કે સેવા થાય એટલી કરવી, પણ અસેવા તો ન જ કરવી. એ અસેવા તે શું? અવગુણ લેવો અને અવગુણની વાત કરવી. બહુ જ ભૂંડું એનાથી થાય છે. એટલે એ બાબતમાં આપણે હંમેશા સંયમ અને મેચ્યોરિટી બતાવવાની જરૂર છે. આ બાબતમાં પરિપક્વતા બહુ જરૂરી છે. એક અંગ્રેજીમાં કોટેશન છે, વોટ કનુ tells me about Manu tells me more about Kanu than about Manu. સમજાણું? કનુભાઈ છે, હવે આમાં નામ સાથે કઈ લેવા દેવા નથી, અંદર બેઠા હોય એની સાથે. આ તો પેલું છગન મગન ને કનુ મનુ જેવો શબ્દ છે. કોઈ કનુભાઈ છે અને એ મારી પાસે આવીને વાત કરે છે કે મનુભાઈ કેવા છે. એ મનુભાઈ વિશે મને જે કઈ વાત કરશે ને એનાથી મને મનુભાઈ વિશે કઈક ખબર પડશે, પણ એના કરતા વધારે મને કોના વિશે ખબર પડશે? કનુભાઈ વિશે. શું ખબર પડશે? કે આની દ્રષ્ટિ કેવી છે, એ વાત કરનાર વ્યક્તિ શું ઓબ્ઝર્વ કરે છે, એ પોતાનું આખું વ્યક્તિત્વ છતું કરે છે. આપણે બીજાને વાત કરીએ છીએ ત્યારે કોકના ગુણની વાત કરી કે કોકના અવગુણની વાત કરી, એ આપણું વ્યક્તિત્વ નક્કી કરે છે. એના ઉપરથી આપણી છાપ પડે છે સામાન્ય, કે આની પાસે તો જ્યારે જે ત્યારે અડધો બળનું કાસ્ટ જ હોય, ધૂંધવાતો જ હોય. એની પાસે ચાર જણના ધુમાડા જ નીકળતા હોય બધા, કે આમ નથી, સત્સંગમાં આ બગડ્યું છે ને આ બગડ્યું છે ને આનું ઠેકાણું તાનું ઠેકાણું. એટલે આપણને થાય કે આની પાસે આંખો બાળવા જવું જ નથી, જાઓ. તો જે વ્યક્તિ પોતે બીજાના વિશે જે કાંઈ વાત કરે છે ને એ એમના વ્યક્તિત્વને છતું કરે છે. જેના વિશે વાત કરે તો બાજુમાં રહે, એ પોતાની વાત બહાર લાવે છે. એટલે આ બાબતમાં આપણે ખાસ મેચ્યોરિટી એની બહુ જ જરૂર પડે છે. આપણે સ્વામી બાપાના જીવન સામે જોઈએ છીએ, આમ કેટલું વિશાળ, સાગર જેવું વિશાળ ઉદર છે એમ. કેટલી બધી વસ્તુ અંદર સમાઈ ગઈ છે, બહાર જ નથી આવી. ઘણી બધી વસ્તુ એવી હશે કે આખા સત્સંગમાં એકલા બાપા જ જાણતા હશે, પણ એમના મોઢામાંથી ક્યારેય નેગેટિવ વાત કોઈની બહાર આવી નથી. એમની પાસે તો બધા નિષ્કપટ થાય છે, પોતાની ભૂલો કબૂલ કરે છે, પણ સ્વામીએ ક્યારેય કોઈને કીધું? આપણી પાસે તો કોઈ નિષ્કપટ થતું નથી. આપણે તો ક્યાંકથી ઉડતી વાત સાંભળી હોય તોય આપણે એનો પ્રચાર કરીએ છીએ.
પણ સ્વામીનું વિશાળ ઉદર જુઓ કે બધી વાત અંદર સમાઈ જાય છે. સ્વામી બાપાને ઝેર આપવામાં આવ્યું એ વખતે ખબર પડી ગઈ, એ આખું ખુલ્લું પડી ગયું. આ તો આજથી 60 વર્ષ પહેલાની વાત છે. આખું ષડયંત્ર ખુલ્લું પડી ગયું અને એ વખતે જે વ્યક્તિ આની અંદર ભણેલા એ પોતે મૂંઝાઈને જવા તૈયાર થઈ ગયા. એ વખતે સ્વામીશ્રીએ એમને રોક્યા અને કીધું કે તમે સત્સંગમાં રહો, તમે ચિંતા કરશો નહીં, બધા લોકો 2-5 દિવસમાં ભૂલી જશે, બહાર જશો તો હેરાન થશો, એના કરતા સત્સંગમાં તમે રહો ને થાય એટલી સેવા કરો. એમ કરીને સ્વામી પ્રેમપૂર્વક એને રાખ્યા. એટલું જ નહીં, જે 2-4 વ્યક્તિને ખબર હતી આખા પ્રોગ્રામની, સ્વામીશ્રીએ એ 2-4 વ્યક્તિને બધાને પાણી આપીને સંકલ્પ કરાવ્યો કે જિંદગી પર તમારે તમારા મોઢામાંથી આ વાત બીજાને કરવાની નહીં કે આવું થયું છે. દાટી દેવું, યોગી બાપા કહેતા ને, દાટી દેવું. વિજ્ઞાનદાસ સ્વામી તરફથી યોગીજી મહારાજને જે કષ્ટો સહન કરવા પડ્યા ક્યારેય એમણે કીધા નથી. એક વખત વર્ણામાની અંદર મહંત સ્વામી પાસે એક પ્રસંગે બોલાઈ ગયા એમનાથી. મહંત સ્વામી 2-4 પ્રશ્નો એવા પૂછ્યા કે આ પગમાં ડાઘ શેનો છે, અને ફેરીને પૂછ્યું. યોગી બાપાથી બોલાઈ ગયું કે વિજ્ઞાનદાસ સ્વામીએ સાણસીથી માંસનો લોચો બહાર કાઢી નાખ્યો હતો અને 100 કરતા વધારે વખત માર એમણે માર્યો છે અને કમકમા છૂટી જાય એ બધી વાતો હતી. અને મહંત સ્વામીએ આમ આ બધી વાતો જાણીને એમને ઓહો થઈ ગયું કે આટલું બધું આપણા ગુરુએ સહન કર્યું છે. એમણે મુંબઈ આ બધો પત્ર લખ્યો યુવકો ઉપર. પછી યોગી બાપાને તો ખાલી એમને કીધું કે બાપા મેં કાગળ લખ્યો છે, તમે આશીર્વાદ લખી આપો. પણ યોગી બાપા આશીર્વાદ લખતા પહેલા આખો પત્ર વાંચ્યો અને પછી બાપા એકદમ નારાજ થઈને બોલ્યા કે આ બધું બીજાને જણાવવા માટે મેં ક્યાં તમને કીધું છે, આવી વાત ક્યારે કરવી નહીં. પત્ર ફાડી નાખ્યો અને કીધું આ બધું દાટી દેવું, ક્યારે બહાર લાવવું નહીં. તો સત્સંગની અંદર એવું કંઈ પણ હોય કે જેનાથી અસમાસ થાય એવું હોય, જેનાથી બીજાનું બગડે એવું હોય અને આપણું કંઈ બગડે એવું હોય, એવું ક્યારેય ન બોલવું. એ વાત હિતકારી વાણીમાં આવે છે, બધાનું હિત કરે. અને એની સામે એવું અવશ્યપણે બોલવું કે જેનાથી સત્સંગમાં સમાસ થાય. આપણે એવા ચાન્સ પણ ઘણા બધા ગુમાવી દેતા હોય છે. મહિમા કહેવાનો ચાન્સ, ગુણ ગાવાનો ચાન્સ આપણે ગુમાવી દઈએ છીએ. જાણ્યો હોય આપણે, આજે આપણે એક વ્યક્તિનો સત્સંગમાંથી ગુણ જાણ્યો તો બીજા 2 જણને વાત કરી ના, એમાં આપણે બહુ કંજુસાઈ રાખીએ છીએ. એ કે બહુ એના ગુણની વાત કરશું ને તો એને માન વધી જશે અને પાછો એ સત્સંગમાં બિચારો પાછો પડી જશે. એની આપણને એટલી બધી ચિંતા હોય છે કે કોઈક સત્સંગમાંથી પાછો ન પડી જાય. હા, આપણે અવગુણની વાત કરીએ એમાં આપણને વાંધો નથી આવતો, પણ કોકના ગુણની વાત કરવી હોય ને તો એ વખતે આપણને બહુ બીક લાગે છે કે એનો બિચારાનો જીવનું ન બગડી જાય. તો એ જગ્યાએ આપણે મોટા પુરુષને યાદ કરવા કે એ કેટલી ગુણની વાત બીજાની કર્યા જ કરે છે. કોકની જગ્યાએથી કઈક વાત જાણી. અમુક સંતોને બહુ સારી આવી ટેવ હોય છે. આત્મસ્વરૂપ સ્વામી દાખલા તરીકે છે, એ લંડન હતા તો ત્યાંથી દેશમાં આવે ને, લંડનના હરિભક્તોને એટલો બધો મહિમા કે આપણને આમ છાતી ઠરી જાય. અને અહીંથી ત્યાં જાય ને તો દેશના હરિભક્તોને એટલો બધો મહિમા કે લંડનના હરિભક્તો ઓહો, દેશના હરિભક્તો એટલે બાકી કેવું પડે. પણ જ્યાં જઈએ ત્યાં આગળ આપણા મોઢામાંથી ગુણની જ વાત નીકળ્યા કરે, મહિમાની જ વાત નીકળે, કેટલો બધો સમાસ થાય. આપણે કેટલી બધી જગ્યાએ બાપાનો મહિમા કહી શકીએ એમ છીએ અને છતાં પણ નથી કહેતા. એ પણ આપણે અંતરદ્રષ્ટિ કરશું તો ખબર પડશે કે આપણી બાજુમાં કોઈક બેઠો હોય બસમાં અને આપણે ચાન્સ લીધો વાત કરવાનો કે ગુમાવી દીધો. તો ઘણી બધી જગ્યાએ આપણે સમાસ કરાવે, હિતકારી વાણી આપણે બોલી શકીએ એમ છીએ અને છતાં પણ આપણે નથી બોલ્યા અને નથી બોલવાનું ત્યાં આગળ બોલી ગયા છીએ. તો એ વાત આપણને યોગી બાપાએ કહે છે કે હંમેશા એક વસ્તુનો વિચાર રાખવાનો કે આનાથી સમાસ થશે કે અસમાસ. હિતકારી વાણી. આની સાથે એક બીજી વાત પણ આપણે યાદ કરી લઈએ જે બાપા વારંવાર કહેતા હોય છે કે આપણે કથા કરીએ છીએ, પ્રવચન કરીએ છીએ, તો પ્રવચન કે કથાની અંદર ક્યારેય પણ કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ગુરુ, કોઈ પણ દેવતા એનું ખંડન થાય, એનું હીણું દેખાય એવું ક્યારેય બોલવું નહીં. આ આપણી રીત નથી. આ જાણપણું બહુ અગત્યનું છે. ઘણી વખત આને લીધે અસમાસ થઈ જાય છે કે જ્યારે આપણે બોલતા હોય ને ત્યારે કોકને ખોટું લાગી જાય. હવે એની અંદર કોઈ દિવસ આપણો વિકાસ એવી રીતે થતો નથી ને, રીત જ ખોટી છે કે કોકને પાછા પાડી, કોકની નિંદા કરીને આપણા મહિમાનું પ્રતિપાદન કરવું એ સત્પુરુષની રીત નથી, એ આપણી પરંપરાની રીત નથી. આપણી રીત તો બધાને આદર આપવો અને આપણું જે લીટી છે એને મોટી કરે જ રાખવી, કારણ કે છે જ એ વસ્તુ આપણે બહાર લાવી, પણ કોઈની નિંદા થાય એવી વાત ક્યારેય થવી નહીં. સ્વામીશ્રી આ વસ્તુ ઘણી વખત કાર્યકરોને અને સંતોને બધાને સમજાવી છે.
તો ક્યારે એવું ન કેવું કે આપણું છે એ બહુ આપણું જ છે અને બીજા બધા તો હાવ ઠેકાણા વગરના છે. હમણાં બોચાસણમાં સ્વામીશ્રી અક્ષરધામ ઉદઘાટન પછીનો પ્રસંગ છે, દિલ્હી અક્ષર, અને સ્વામીશ્રી મોટા મોટા સંતોની, સદગુરુ સંતોની મિટિંગ હતી, અને આ તો અંદર એકદમ ખાનગી મિટિંગ કહેવાય ને, પણ સ્વામીશ્રીના હૃદયનો અભિપ્રાય છે. સ્વામી કે આપણે અક્ષરધામ બન્યું તો બહાર ક્યારે એવી વાતો ન કરવી કથા પ્રવચનની અંદર કે આ તો પ્રમુખ સ્વામી જ કરી શકે ને આવું તો બીજા કોઈથી થાય નહીં ને કોઈની તાકાત નથી કે આવું કરી શકે. સ્વામી કે એવી વાતો ન કરવી, આપણું જ છે ને આપણે જ કરી શકીએ ને બીજા કોઈ ન કરી શકે. સ્વામી કે તો કાલ બીજો કોક કરે, પણ સ્વામી કે એવી વાતો આપણે ક્યારેય કરવી નહીં. મૂળ કોઈનું પણ હીણું દેખાય એવું વચન, કોઈકને પણ દુઃખ લાગી જાય એવું વચન છે આપણાથી ક્યારેય ન બોલાય. એનો વચન, એનો ખ્યાલ એ હંમેશા રાખો. આ હિતકારી વાણીની અંદર આવે છે. અને ત્રીજું યોગી બાપા પોતે કહે છે કે હંમેશા પ્રિય વાણી બોલીએ. આપણી વાણીથી કોઈનું હૃદય ભેદાઈ જાય એવું ન થાય એનું ખૂબ ધ્યાન રાખવા જેવું છે. અને આ બાબતમાં આપણે ઘણી વખત જાણપણું ચૂક, આપણને ખબર નથી હોતી. આપણે હાલતા ચાલતા કોકના મન કચડી નાખીએ છીએ ને, ખબર જ નથી પડતી, પણ પેલાનું બિચારાનું કચડાઈ જાય છે. એમાંય ખાસ કરીને જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે તો આપણને ભાન રહેતું જ નથી. ક્રોધાદ ભવતી સંમોહ, ભાન ભૂલી જાય કે આ સાચું શું ને ખોટું શું, આ બોલાય ને આ ન બોલાય. લવિયા દરજીએ કહી દીધું કે જા પેલા હાંગા પટેલના કુવામાં પડીને મરી જા. લવિયો બોલી ગયો. હવે એને વખતે કલ્પના નહીં હોય કે આ પડશે, પણ પડી પેલી. અને પછી તો આપણે જાણીએ છીએ યોગી બાપા કહેતા 12 વર્ષે વઘાર બેઠો, પણ એને એ વખતે બોલતા બોલાઈ ગયો. હવે 1 મિનિટનો સંયમ હોય ને, આમાં કઈ જાજી વાત નથી હોતી, થોડાકમાં જ બગડે છે. 1 મિનિટનો જ સંયમ એ ન રાખી શક્યા અને કેટલું ભયંકર પરિણામ એની પાછળ આવતું હોય છે. પણ દુઃખી તો થઈ જાય છે માણસ. આપણે ન જાણવામાં પણ, ન જાણતા જાણતા પણ મોટી વસ્તુ ભૂલ કરી દેતા હોઈએ છીએ. એટલે આવું જયારે કંઈક થઈ જાય, કોકનાથી નાની કે મોટી ભૂલ થાય, તો એ વખતે આપણે એને માફ કરી દઈએ, એટલો સમય આપણે સંયમ જાળવી દઈએ. કેવું ઘટે તો જરૂર કહીએ, પણ એવી રીતે કહીએ કે સામેવાળાનું હૃદય સાવ તૂટી ન જાય. યોગી બાપા કેવી રીતે વાતાવરણ ફેરવી નાખતા આપણે પ્રસંગ જાણીએ છીએ. જામનગરની અંદર ગયા હતા પધરામણીએ, અને પેલા પ્રવીણભાઈ દાસાણીને ત્યાં એમનાથી પ્રસાદ છે એ ઢોળાઈ ગયો, વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું, બધાના મન ઊંચા થઈ ગયા હતા. અને યોગી બાપાએ કેવી સમય સૂચકતા, યોગી બાપા કે ઓહો પ્રસાદનો વરસાદ થયો અને આખું વાતાવરણ બદલી નાખ્યું બાપાએ. આવું આપણે નથી કરી શકતા. અને એ વખતે આપણે એટલા બધા ઉગ્ર થઈ જઈએ છીએ, વસ્તુ કરતા માણસ વધારે અગત્યના છે એ આપણે ભૂલી જઈએ છીએ, અને પછી એમાંથી આપણે બહુ ભયંકર નુકસાન વેઠવું પડે છે. એટલે શાસ્ત્રીજી મહારાજ એક ઉપાય હંમેશા બતાવતા. નંદાજીને એમણે આ વાત કરી હતી. નંદાજીને જયારે બહુ ગુસ્સો આવતો ને આમ ગમે તેમ કરી નાખતા, ત્યારે યોગી બાપાએ એમને, શાસ્ત્રીજી એમને કીધું હતું કે તમારે 10-15 વખત સ્વામિનારાયણ 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 નામ બોલવું, પછી તમારે ગુસ્સો કરવો, પછી રે ગુસ્સો. આટલું જો કરી નાખીએ ને આપણે કે કંઈ પણ બોલતા પહેલા મનમાં ભલે ગમે એટલી આપણને ચડી ગઈ હોય, પણ બોલવું નહીં કાંઈ. 10-15 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ નાખવું અને પછી આપણે બોલવાની છૂટ આપવી પોતાની જાતને, તો આપણાથી ન બોલવાનું છે એ ક્યારેય નહીં બોલાઈ જાય. આવું જ ધ્યાન બીજું ક્યાં રાખવાનું ખબર છે? ગુસ્સાની બાબતમાં આપણે ઘણી વખત બીજા સંપ્રદાયના લોકો સાથે ક્યારેક ચર્ચામાં ચડી જઈએ છીએ, ટ્રેનની મુસાફરીમાં, આપણા નોકરી ધંધામાં, આપણે સગાવાલા સાથે. તો પોઝિટિવલી આપણે મહિમાની વાત કરતા એમાં કઈ વાંધો નથી. એની શંકા હોય એનું સમાધાન આપણે કરીએ, એની ગેરસમજ હોય દૂર કરીએ, એમાં કઈ જ વાંધો નથી. પણ એમાં આપણે ઉગ્ર ક્યારેય ન થઈ જવું, આ એક સિદ્ધાંત છે. કોઈ પણ પ્રકારની ડોન્ટ લૂઝ યોર માઇન્ડ. જ્યારે આપણે ગુમાવીએ છીએ ને આપણું માઇન્ડ, ત્યારે ખરેખર પછી આપણને કોઈ સારી દલીલ પણ સૂચતી નથી. એકવાર વાતાવરણ ઉગ્ર થઈ ગયું પછી આપણે પાછા વળી શકતા નથી. એટલે હંમેશા ચર્ચાની અંદર આ વસ્તુને બહુ જ ધ્યાનમાં રાખવી જોઈએ છે કે ગમે તેટલો સામેવાળો માણસ ઉપરથી હેઠે પછડાય ને તો આપણે ગરમ ન થવું, શાંતિથી કેવું, જવાબ સાચો આપવો, સચોટ આપવો, એને હૃદય ભેદી નાખ્યો હોય જવાબ આપવો, પણ શાંતિથી આપો, એમાં ક્યારેય ઉગ્ર થવું નહીં. તો એ બહુ જ અસર કરતો છે. ઘણી વખત એમાંથી સામેનાનું પરિવર્તન થઈ જાય. અમારે ત્યાં સારંગપુરમાં આજથી 10 વર્ષ પહેલાની વાત છે, એક પ્રફુલભાઈ દવે કરીને એક મેનેજમેન્ટના સાહેબ છે, એ સંતોનો ક્લાસ લેવા માટે આવ્યા હતા, 1 દિવસ માટે ટ્રેનિંગ માટે. મુંબઈ પોતે રહેતા હતા, અને એ પોતે સ્વામીશ્રીના દર્શનથી એમને બહુ ભાવ થયો હતો. એટલે પોતે બાપા પાસે બધી વાત કરી છે, સ્વામી કે અમારા સંતોને ભણાવવા તમે જજો. તો એ મેનેજમેન્ટ ભણાવવા માટે સારંગપુર આવ્યા હતા 1 દિવસ માટે. હવે એ વખતે એમને ક્લાસ દરમિયાન પોતાના અનુભવની આ વાત કરી. એ કે હું બહુ જ અહંકારી માણસ,
અને જે આવે ને દલીલો કરીને સામેવાળાને તોડી જ પાડવાની વાત. તો એ કહે છે કે રાજકોટની અંદર ચંદુભાઈ એડિકો એની જે કંપની છે એમાં મારે એના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવાની હતી, એટલે મારું સેશન ચાલતું હતું ટ્રેનિંગનું. હવે એ દરમિયાન રિસેસનો સમય હતો અને હું ચંદુભાઈની ઓફિસમાં બેઠો હતો અને એ વખતે ત્યાં આગળ દેવચરણ સ્વામી આવેલા. દેવચરણ સ્વામી એ વખતે પોતે ભુજ હતા. તો ત્યાં આવ્યા પધરામણીએ, ત્યારે ચંદુભાઈએ પોતે પરિચય આપ્યો કે આ અમારા સ્વામી છે, નામ છે, તેમ છે, બધો પરિચય આપ્યો. અને એ વખતે પ્રફુલ્લભાઈ કે મેં સંતોની અને આ બધા સંપ્રદાયોની એટલી બધી ખરાબ શબ્દોમાં ઝાટકણી કરી, બહુ જ બોલ્યો, આડેધડ બોલ્યો. પણ એ કે હું 15 મિનિટ સુધી બોલ્યો, દેવચરણ સ્વામી એક શબ્દ પણ ન બોલ્યા, એ શાંતિથી બેસી રહ્યા. અને જયારે મેં બોલવાનું બંધ કર્યું ને ત્યારે એ કે અહીં પ્રમુખ સાંઈ મહારાજ હમણાં પધારવાના છે, આપને અનુકૂળતા હોય તો દર્શન આવજો, એમ કરીને પોતે ગયા. અને કે એમાં હું હારી ગયો, એ કાંઈ બોલ્યા નહીં, એમાં હું હારી ગયો. એ કે આ કેવા સંત છે જે કઈ બોલતા જ નથી, આટલું બધું હોય ને ખખડાવી નાખો છો આમ તેમ છતાં પણ. અને વગર બોલે એ જીતાઈ ગયા. બોલો, એ સ્વામી બાપાના દર્શન આવ્યા, બાપાએ માથે હાથ મૂક્યો, પછી માણસ બદલાવી ના રે, પરિવર્તન ત્યાં જ થઈ ગયું. અને સ્વામીશ્રી પાસે એમણે વાત કરી કે બાપા મારી સેવા કરવી છે, અને સ્વામીશ્રી એમને સારંગપુર મોકલ્યા હતા. તો આપણે બોલીને જ સામેવાળાને સમજાવી શકીએ એવું નથી, ઘણીવાર ન બોલીને પણ સમજાવી શકાય છે. પણ ક્યારેય ઉગ્ર તો ન જ થવું ચર્ચા વિચારણાની અંદર. આ એક વસ્તુ આપણે હંમેશા પ્રિય વચનની અંદર ધ્યાન રાખવાની છે. બીજું, ઘણી વખત આપણાથી એવા કટાક્ષ થઈ જાય છે, અપરિપક્વતામાં એવું આપણાથી બોલાઈ જાય કે જેનાથી સામેવાળાને બહુ જ દુઃખ થઈ જતું હોય છે. એક પ્રસંગ એવો બન્યો કે એક સત્સંગી યુવક, અને એનો વેવિશાળનો પ્રસંગ હતો, અને બધું ધામધૂમથી બધો પ્રસંગ ઉજવાયો. એ નિમિત્તે સંતોને પધરામણીએ પણ પછી બોલાવ્યા હતા. એટલે સંતો ત્યાં પધરામણીએ ગયા હતા, આશીર્વાદ આપ્યા, બધું જ થયું, પાછા ગયા. પણ 4 દિવસ પછી સંતોને ફરી વખત એ ઘરે જવું પડ્યું. એ પેલા યુવકના બેસણામાં જવું પડ્યું, જેના વેવિશાળ થયું હતું એના જ બેસણામાં. કારણ શું હતું? એટલું જ કારણ કે પેલો જે યુવક હતો એ ઓછું થોડું કમાતો હતો. એના ભાભીએ એને એવા વેણ માર્યા કે આટલી ઓછી આવક છે, તારી 1500 રૂપિયા કમાય છે, આમાં શું તું તારા પત્નીને હાજવી હકવાનો છે? અને એવા કંઈક કટાક્ષથી બોલી ગયા, અને પેલા યુવકે આત્મહત્યા કરી લીધી, સહન ન કરી શક્યો. હવે યુવકની તો ખામી કહેવાય, સહન ન કરી શક્યો, પણ બોલનાર શું કામ નિમિત્ત થયા? આપણે એમાં નિમિત્ત બનીએ છીએ કે જેને લીધે સામેવાળા વ્યક્તિને કંઈક બહુ જ ભારે દુઃખ થઈ જાય. તો આ કટાક્ષને લીધે માણસનું મન છે એ ક્યારેક તૂટી જાય. એટલે મહારાજે આ વાતની ખાસ નોંધ કરી છે. પ્રથમનું 62મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત. મહારાજ કે ભગવાન એ એના હૃદયમાં રહ્યા છે, એ દુખાઈ જાય છે. જ્યારે કોઈને આપણે વચન મારીએ ત્યારે કચવાઈ જાય છે ભગવાન, અને પછી એ બોલનારનું ભૂંડું થઈ જાય છે, અને મહારાજ કે એની આસુરી મત્તી થઈ જાય છે. પછી એ એક સત્સંગનું સુખ એના હૃદયમાંથી જતું રહે. આપણે જયારે કોકને એવું બોલ કરીએ ત્યારે સ્વામી બાપાનું એક વચન ખૂબ આપણને બધાને અંતરદ્રષ્ટિ કરાવે એવું છે. સ્વામીશ્રી કે આપણને જોઈને અથવા આપણી વાત સાંભળીને જો કોઈનું હૃદય તપી જાય તો આપણે સત્સંગી જ નથી. આપણને જોઈને અથવા આપણી વાત સાંભળીને જો કોઈનું હૃદય તપી જાય તો બાપા એમ કે છે કે આપણે સત્સંગી જ નથી. તો બોલવાની અંદર કોઈને કટાક્ષ ન થઈ જાય એવું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. તો એના માટે અંદરથી શુદ્ધ ભાવની જરૂર છે, જે આપણને બાપાના જીવનમાં જોવા મળે છે. અંદરથી શુદ્ધ ભાવ છે, અને એટલે પોતે એ જ વિચારે કે આને કંઈ થઈ નહીં જાય ને પ્રશ્ન, એમ સમજીને પોતે હંમેશા બોલતા હોય છે. અને છેલ્લી વાત છે, આની સાથે સાથે આપણે પ્રોત્સાહન પણ આપીએ. પ્રિય વચનમાં શું આવે? પ્રોત્સાહન પણ આવે. કે કોઈક આગળ વધતું હોય તો આપણે એને શાબાશીના 2 શબ્દ કહીએ. આપણે ઘરની અંદર શાબાશીના 2 વચન કહીએ. એક છોકરાએ સંતોના વચને ફિલ્મ છોડ્યું, ફિલ્મ જોવાનું છોડ્યું. હોશે હોશે ઘરે જઈને પપ્પાને વાત કરી કે પપ્પા મેં ફિલ્મ જોવાનું છોડી દીધું છે. પપ્પાને કેટલો ચાન્સ હતો અભિનંદન આપવાનો. સંતોએ છોડાયું હતું, છોકરાએ ઉત્સાહથી કીધું તો ફિલ્મ જોવાનું છોડી દીધું છે. અને એના બાપા કે એમાં હું મોટી ધાડ મારી, આમ તો આખો દી રખડ રખડ કરે છે, રખડવાનું ઓછું કર, આખો દી ફર કરે છે. અને જયારે આવી વાત કરીને પેલો છોકરા પર એટલી ખરાબ અસર થઈ, એને સંતોને શું કીધું ખબર છે? એના ઇન્વર્ટેડ કોમા એના શબ્દો છે, એ કે મારો બાપ રાક્ષસ છે, આ એના શબ્દો. હવે એવું ક્યારેય ન થઈ જાય આપણા ઘરની અંદર. આપણે ધ્યાન રાખવું કે પ્રોત્સાહન આપવાનો ચાન્સ છે કે ન છોડવો, કે જેનાથી આપણે થોડાક પણ બીજાને આગળ વધારી શકીએ. સ્વામીશ્રીના અને યોગી બાપાના અસંખ્ય પ્રસંગો છે
કે જ્યારે પણ કોઈને આમ પ્રોત્સાહન આપવાનો એક પણ ચાન્સ હોય ને, યોગી બાપા મુંબઈમાં પધાર્યા રસોડામાં અને એક સંત, નાના સંત રોટલા બનાવતા હતા અને આમ ફૂલેલા દડા જેવા જોયા રોટલા. યોગી બાપા કે ઓહો, રોટલા બહુ સરસ ફૂલ્યા છે, આમ દડા જેવા થયા છે, દંડવત કરવા જેવા છે. એટલે પેલા સંત કે કોને બાપા, રોટલાને? કે ના, સંતને દંડવત કરવા જેવા છે કે જેને આ રોટલા કર્યા છે. તો કેટલો બધો એનામાં આનંદ ઉત્સાહ થઈ જાય. તો નાની વાતમાં પણ યોગી બાપા અને સ્વામીશ્રી એ પોતે પ્રોત્સાહન આપી શકે છે. તો આ વાણીની બાબતમાં આપણે જે વાતો સાંભળી, આપણી ઘણી જૂની ટેવો છે, ઘણા સમયથી પડેલી ટેવો છે, એટલે સુધારવી તો અઘરી છે જ. પણ આપણે બધા આજે બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ અને સંકલ્પ કરીએ, આપણે સુધારવી છે. આપણી ખોટી વાણીની જવાબદારી આપણે લેવી છે. મારાથી બોલાઈ જાય છે એવું નહીં, પણ હું બોલું છું. જ્યાં સુધી બોલાઈ જાય છે એમ કરીએ છીએ ને, ત્યાં સુધી સુધારો નહીં થાય. પણ આપણે જવાબદારી લઈએ, હું બોલું છું અને મારે સુધારવું છે, આપ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, એવી આપણે પ્રાર્થના ખાસ કરવાની જરૂર છે. તો આપણે આજે એમના ચરણોમાં, બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, અમને જાણપણું રહે. પછી આવે છે થોડુંક મોડું જાણપણું આવે છે, એ થોડુંક વહેલું આવી જાય જાણપણું બોલતા પહેલા. અને અમે અમારી વાણીને એવી રાખીએ કે જેનાથી આપની સારામાં સારી સેવા થાય અને ક્યારેય અસેવા ન થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની